જય મેલડીમાં આજે મારા ઘરે મસ્તની તાજી છાશ બનાવી હતી, તો મન થયું કે ચાલો કઢી બનાવીએ। આમ તો ગામડામાં બહુ છાશ વઘાર ને દહીં વઘાર ને એવું ખાવાની મજા જ પડી જાય। આ ગામડાની જ આમ તમે દેખો ને દેશી આમ ખાવાનું એ બધું હોય છે। તો મેં અંદર બાજરાનો લોટ ને છાશને મિક્સ કરીને દેખો એકદમ વઘાર કરીને નાખી દીધું। એને 10 મિનિટ માટે ઉકાળીશું આમને આમ, તો એકદમ જાડી થઈ જાય એટલે કઢી તૈયાર થશે। આમ ખાવાની પણ મજા આવી જાય। દેખો એકદમ આ છાશ પણ તાજી હતી। એક મગ આપણી કઢી થઈ રહી છે, તો એક મગ આપણી તાવણી એટલે ઘી બની રહ્યું છે। આજે છાશ બની હતી એટલે ઘી બનશે અને ખાવાની મજા જ પડી જાય। દેશી એકદમ દેશી ખાવાનું, એકવાર જરૂર કઢીને ખાજો। તમે ગામડામાં એક વખત મુલાકાત લો તો કઢીનો સ્વાદ લેવો જ પડે। આમ જ છે ગુજરાતમાં તો આ કઢીનું મહત્ત્વ ખૂબ જ છે, તો મજા પડી જાય છે। એને 10 મિનિટ માટે ઉકળવા જો, મજા પડી જાય। આમાં કાંઈ ઘી પણ તૈયાર થઈ ગયું છે। આપણું ખાવાનું હવે તૈયાર થઈ ગયું છે દેશી। આમાં કાં ઘી તૈયાર થઈ ગયું છે, છાશ પણ તાજી બનાવી છે। શહેરમાં જેમ આપણે બધું વેચાતું લાવવું પડે એમ ના લાવવું પડે। અહીંયા તો આડોશી પાડોશીને પણ છાશ બહુ મળી રહે, એટલે આમ મજા પડી જાય। દેખો ઘી પણ ઘણું ઉતરે અને છાશ પણ ઘણી હોય, તો બધું આમ છાશમાંથી જ આપણે રેસીપી બધી બનાવી નાખી। દેખો એક ગામડામાં રહેવાની આ જ મજા છે। ક્યારેક આવો અને ગામડાની મુલાકાત લો। દેશી અને ગરમ ગરમ ખાવાની તો અમને તો મજા પડી ગઈ। દેખો ગરમ ગરમ રોટલો ઉતરી ગયો છે, તો ઘીમાં મોહળીને અંદર કઢી લઈશું। કેવી એકદમ મજા પડી જાય એવી ખાવાની આવે। તો એકવાર ગામડામાં આવો, અવશ્ય પધારો અને ગરમ ગરમ આમ દેશી ખાવાની તમારો આનંદ લો। દેખો કઢી પણ એનો દેખીને જ એમ થઈ જાય કે હા ખાવી જ પડે। જય